હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા અંકની અંદર આપણે નિવસન તંત્ર માટેની આહાર શૃંખલા, નિવસન તંત્રના જે વિવિધ પ્રકારના સજીવો છે એમની આહાર શૃંખલાની ચર્ચા કરી હતી. મિત્રો, આહાર શૃંખલા એટલે શું, ફરી એક વખત જરા એને સમજી લઈએ. તો દરેક સજીવ પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવ ઉપર આધારિત હોય છે. આપણે વાત કરી હતી એ પ્રમાણે તૃણાહારી સજીવો એ ઉત્પાદકો એટલે કે વનસ્પતિનો ઉપયોગ કરે છે. માંસાહારી સજીવો એ પોતાના ખોરાક માટે તૃણાહારી અથવા તો શાકાહારી સજીવોનો ઉપયોગ કરે છે. એમ ક્રમશઃ આગલા સ્તરના સજીવો પોતાનાથી આગલા એટલે કે નીચેના સ્તરના સજીવોનો ક્રમશઃ ખોરાક તરીકે ઉપયોગ કરતા જાય છે અને એક સળંગ ચેઇન અથવા તો શૃંખલા જેવું સ્વરૂપ ધારણ કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકારની જે આહાર શૃંખલા છે એ નિવસન તંત્રના બધા જ પ્રકારના સજીવો અને ખાસ કરીને પ્રાણીઓ માટે એ સંપૂર્ણ રીતે સમજાવી શકાતી નથી. એટલા માટે નથી સમજાવી શકાતી કે ઘણી વખત નિવસન તંત્રના જુદા જુદા જે પ્રાણીઓ અથવા તો જે સજીવો છે એ પોતાના આહાર માટે એકથી વધુ પ્રકારના સજીવો ઉપર અવલંબન રાખે છે, એટલે કે આધારિત હોય છે. ધારો કે બહુ સિમ્પલ આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો મનુષ્ય પોતાના ખોરાક માટે એ વનસ્પતિ એટલે કે ઉત્પાદકોનો તો ઉપયોગ કરે જ છે, પરંતુ સાથે એ પોતાના ખોરાક માટે ઉત્પાદકોની સાથે સાથે ચોક્કસ પ્રકારના પ્રાણીઓનો પણ ઉપયોગ કરે છે. આમ અહીં મનુષ્ય માત્ર ને માત્ર એ મનુષ્ય એ સર્વાહારી અથવા તો મિશ્રાહારી પ્રકારની કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો એનો મતલબ એ નથી કે એ માત્ર માંસાહાર જ કરે છે. એ માંસાહારની સાથે સાથે શાકાહાર એટલે કે વનસ્પતિનો ઉપયોગ પણ કરે છે. આમ અહીંયા પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે આ આહાર શૃંખલા આપણે એવું કહી શકીએ સાચી નથી. એકથી વધુ પ્રકારની આહાર શૃંખલાઓ દરેક નિવસન તંત્રની અંદર દરેક પ્રકારના સજીવની પોતાનું એક નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. પણ પ્રાણીઓ માટે દરેક વખતે આ વસ્તુ એટલા માટે સત્ય નથી કારણ કે ઘણી વખત તે પોતે પોતાના ખોરાક માટે એકથી વધુ પ્રકારના સજીવો ઉપર આધારિત રાખતું હોય છે, જેના કારણે આ આહાર શૃંખલા તરીકે ન જળવાતા તે એક જાળી આકાર જેવું સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે આહાર જાળ તરીકે ઓળખીએ છીએ. નિવસન તંત્રના પ્રત્યેક સજીવની અંદર, પ્રાણી સૃષ્ટિની અંદર આ પ્રકારની આહાર જાળ જોવા મળતી હોય છે. પછી એ નિવસન તંત્ર કોઈ પણ પ્રકારનું હોય, જમીની નિવસન તંત્ર એટલે કે સ્થળચર નિવસન તંત્ર હોય, દરિયાઈ સજીવ હશે, દરિયાની અંદર એટલે કે ખારા પાણીના સજીવ થયા, સાથે મીઠા પાણીના સજીવ હશે, તો પણ આ વસ્તુ માત્ર દરેક વખતે આહાર શૃંખલા જ જળવાઈ રહે તે જરૂરી હોતું નથી. આહાર શૃંખલાના બદલે આ સજીવો જ્યારે એકથી વધુ પ્રકારના જુદા જુદા સ્તરના સજીવો ઉપર પોતાના ખોરાક માટે જ્યારે આધારિત હોય છે તો તેને આહાર શૃંખલા ન જળવાતા આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીંયા નિવસન તંત્રની અંદર આહાર શૃંખલા કરતાં આહાર જાળની અંદરના સજીવોની સંખ્યા ઘણી વધારે જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ આહાર શૃંખલા અને આહાર જાળની વાત. હવે ઘણી વખત આપણે જ્યારે કોઈ પણ પ્રકારનો ખોરાકનો તૈયારી કરીએ છીએ તો દરેક વખતે સજીવોને તેના કાર્બનિક ઘટકો જ ખોરાક સ્વરૂપે કાર્બનિક ઘટકો જ પ્રાપ્ત થતા હોય છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૂર્યશક્તિનો એટલે કે સોલાર ઉર્જાનો અથવા તો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને તેનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે. રાસાયણિક ઉર્જા અથવા તો રાસાયણિક શક્તિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો રાસાયણિક ઉર્જા એટલે કે તે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, સ્ટાર્ચ કે શર્કરા સ્વરૂપનો ખોરાક બનાવે છે, જેનો ઉપયોગ ક્રમશઃ આગલી હરોળના જુદા જુદા પોષક સ્તરના સજીવો કરતા હોય છે. એટલે એવું કહી શકાય કે આપણે કાર્બનિક ઘટકોનું જ વિઘટન કરીએ છીએ. પણ ઘણી વખત આ કાર્બનિક જે આહાર શૃંખલા જે છે અથવા તો કાર્બનિક જે નિવસન તંત્રની આ આહાર જાળ અથવા તો આહાર શૃંખલા છે તેની અંદર જો ક્યારેક કોઈ અકાર્બનિક ઘટક ભળી ગયો તો તેની જે ઉર્જાનો વહન જે છે એ ઉર્જાના વહન દરમાં
ચોક્કસ પ્રકારના ફેરફારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને આપણે વધુ સરળ ભાષામાં સમજીએ તો એક બહુ સિમ્પલમાં સિમ્પલ વાત કરીએ છીએ આપણે. ધારો કે મનુષ્યની અંદર એક કક્ષા છે ખેડૂતની કક્ષા. ખેડૂત એ ખેતી કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. ખેતી માટે કામ શું કરે છે? જમીનને ખેડે છે. જમીન ખેડે છે તો એ જમીનની અંદર ઘણા બધા સૂક્ષ્મ સજીવો હોય છે. આ સજીવો નાના નાના અળસિયા જેવા ઘણા સૂક્ષ્મ સજીવો હોય છે જે મૃત્યુ પામે છે. આ જમીનની અંદર એ બિયારણ વાવે છે. બિયારણ વાવ્યા પછી એ બિયારણમાંથી જ્યારે નાનું ધાન ફૂટે એટલે એને ચોક્કસ પ્રકારનું પાણી, બીજા કેટલાક એ બિયારણની અથવા તો બિયારણમાંથી વનસ્પતિનું સ્વરૂપ ધારણ કરેલ જે ઘટક છે એની જાળવણી કરવા માટે એ વિવિધ પ્રકારના ખાતરોનો ઉપયોગ પણ કરે છે. આ ખાતરની અંદર કુદરતી ખાતર અને રાસાયણિક ખાતર બંને પ્રકારના ખાતર હોય છે. હવે જ્યારે રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતરની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ ઉપરાંત આ ત્રણે ત્રણ ઘટકોના સંમિશ્રિત એટલે કે જટિલ ખાતર દરેક પ્રકારના ખાતરો ઉમેરવામાં આવે છે. જેમ જેમ છોડની વૃદ્ધિ થશે અને વિકસિત બનશે તો એની જાળવણી અન્ય સૂક્ષ્મ જીવોથી કરવા માટે તે તેની અંદર કેટલાક સૂક્ષ્મ ઘટકો પણ ઉમેરે છે. સૂક્ષ્મ જીવજંતુઓથી બચાવ કરવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ કરે છે. અને જ્યારે આ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે એટલે એ અકાર્બનિક ઘટકો થયા. આ અકાર્બનિક ઘટકો પેલા જે કાર્બનિક ઘટકમાં જે નિપજ, મુખ્ય નિપજ વનસ્પતિનો પાક જે આપણું કાર્બનિક ઘટકમાં રૂપાંતર પામ્યું છે એની સાથે ભળે છે. ખેતરની અંદર પાક સંપૂર્ણ ઉગી ગયો. સમય આવ્યો એટલે ખેડૂતે પ્રોપરલી યોગ્ય રીતે યોગ્ય માપદંડોને આધારિત એણે પાકની લણણી કરી એટલે કે એને કાપીને તૈયાર કર્યો. જે કોઈ પાક હતો એને વ્યવસ્થિત સંગ્રહિત કર્યો, એને સ્ટોર કર્યો, એનું પેકિંગ કર્યું અને પછી એને વેચાણમાં મૂક્યો. હવે બજારમાં આ જે પાક વેચાણમાં જશે એને તમારા મારા જેવા કેટલાય મનુષ્યો પોતાના ઘર માટે ખરીદશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, હું જે કહેવા માંગુ છું એ સમજો. હું કોઈ વાર્તા નથી કહી રહ્યો, પણ આ એક નાની ઘટનાના આધારે હું તમને એક નાના અમથા ટોપિક તરફ લઈ જઈ રહ્યો છું. તમે ને હું એ પાકને ઘરે લઈને આવ્યા. ધારો કે આપણે ઘઉંનું ઉદાહરણ લઈએ. એણે ઘઉં ઉગાડ્યા. ઘઉંની જાળવણી માટે જે કંઈ આગળ આપણે પગલાં લીધા એ બધા પગલાં ખેડૂતે લીધા. ઘઉં બજારમાં વેચાવા માટે મૂક્યા. તમારી અને મારી જરૂરિયાત હતી એ પ્રમાણેના ઘઉં આપણે બજારમાંથી લાવ્યા. એ ઘઉંને દળીને આપણે એનું યોગ્ય રીતે લોટમાં રૂપાંતર કર્યું અને એ લોટની અંદરથી આપણે રોટલી, ભાખરી કે અન્ય કોઈ પણ પ્રકારનો ખોરાક આપણે તૈયાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે ઘઉંની જાળવણી માટે જે જંતુનાશકોનો ઉપયોગ કે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ એણે કરેલો હતો, શું પાકને લણતી વખતે એટલે કે પાકને કાપતી વખતે અને કાપ્યા પછી સંગ્રહ કરતી વખતે શું એ બધા જ ઘટકોની સંપૂર્ણ અસર નાબૂદ થઈ ગઈ હશે? આપણે ઘરે લાવીને એ ઘઉં સાફ કર્યા. આપણે બધા જાણીએ છીએ કે ઘઉંને આપણે પાણીથી તો સાફ કરી જ નથી શકતા. ઘઉંને આપણે જાળવણી લાંબા સમય સુધી કરવા માટે આપણે એને વિવિધ પ્રકારના પાવડર, જંતુનાશક પાવડરોથી ને બધાથી સુરક્ષિત રાખીએ છીએ અને એમાંથી જ ઘઉં લઈને આપણે એને દળીએ છીએ. દળીને એનો જે લોટ બને છે એ લોટની અંદરથી જ આપણે રોટલી, ભાખરી વગેરે બનાવીએ છીએ અને એનો જ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે પણ શું એ દળાય છે અથવા તો જ્યારે એ ઘઉંની અંદરથી એ લોટમાં રૂપાંતર પામે છે તો શું એ સંપૂર્ણ માત્ર ને માત્ર એક ખોરાક લાયક કાર્બનિક ઘટક જ છે? ના વિદ્યાર્થી મિત્રો, એની અંદર પેલી જે જંતુનાશક દવાઓ કે જે વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો છે ને એની થોડી ઘણી અસર પણ વર્તાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિચાર કરો કે ઉત્પાદકોથી એ આગલા સ્તરની અંદર એ અકાર્બનિક ઘટકોનું વહન થવાનું કારણ આગલું સ્તર એટલે અહીંયા આપણે શાકાહારી અથવા તો તૃણાહારી સજીવોની પણ વાત કરીએ. માત્ર મનુષ્યની ચર્ચા નથી કરતા કે માત્ર અમુક ચોક્કસ પ્રકારના પ્રાણીઓની વાત નથી કરતા. આપણે તૃણાહારીથી શરૂઆત કરીએ. એ ખેતરની અંદર જે લણ્યા પછીનો બાકીનો જે થોડો ઘણો નાનો મોટો પાક જે ઘાસના તણખલા સ્વરૂપની અંદર પણ રહી જતો હોય છે ને એને ચરવા માટે આ તૃણાહારી સજીવો, ગાય છે, ભેંસ છે વગેરે એ ખેતરની અંદર જશે. એ પોતે ખોરાક તરીકે એ ઘાસનો ઉપયોગ કરશે. તો એ તૃણાહારી સજીવોના શરીરમાં પણ એ અકાર્બનિક ઘટકોની અસર વર્તાવાની છે. મનુષ્ય જ્યારે પેલા ઘઉંને દળીને એનો રોટલી, ભાખરી વગેરે ખોરાક તરીકે ઉપયોગ કરશે
તો પેલા કાર્બનિક ઘટકની સાથે સાથે પેલા અકાર્બનિક ઘટકો પણ જોડે વણાઈ ગયેલા છે. એ અકાર્બનિક ઘટકો પણ આવેલા છે અને ખોરાકના માધ્યમ દ્વારા એ તમારા મારા જેવા અનેક સજીવો, ઘણા બધા તૃણાહારી સજીવોના શરીરમાં પણ નિવાસસ્થાન કરે છે. એટલે અહીંયા ઉત્પાદકોથી આ અકાર્બનિક ઘટકનું વહન આગલા પોષક સ્તરમાં થયું. હવે તમારું અને મારા શરીરનું કે આવા પ્રાણીઓનું જ્યારે પણ વિઘટન થશે તો આ ઘટક એનાથી આગલા પોષક સ્તરની અંદર અચૂક રીતે થોડીક માત્રામાં પણ આગળ વધવાનો. આમ કાર્બનિક યુક્ત ખોરાકના ઘટકની અંદર અકાર્બનિક ઘટકનું સતત આગળ ને આગળ એની લેસ માત્રા થોડાક અંશે વધતી જાય છે. આ પ્રકારની ઘટનાને જીવ વિજ્ઞાન અથવા તો પર્યાવરણ વિજ્ઞાનની અંદર આપણે જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ. કેમ? કારણ કે જે કાર્બનિક ઘટકો સંપૂર્ણ આપણને પોષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે એની અંદર જ્યારે આ અકાર્બનિક ઘટકો ભળે છે, આવા પ્રકારના જાણી જોઈને કોઈ નથી ઉમેરતું, પણ જ્યારે આ પ્રકારના અકાર્બનિક ઘટકો ઉમેરાય છે એટલે એનું જે ક્રમશઃ અલગ અલગ પોષક સ્તરે જે ઉર્જાનું વહન થતું હોય છે એ ઉર્જાના વહન દરની અંદર એક ચોક્કસ પ્રકારનો વિક્ષોભ ઉત્પન્ન થાય છે, ચોક્કસ પ્રકારની અવ્યવસ્થા સર્જાય છે. અને આ જે ચોક્કસ પ્રકારની જે અવ્યવસ્થા સર્જાય છે એને આપણે જીવ વિજ્ઞાન અથવા તો પર્યાવરણ વિજ્ઞાનની અંદર જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અત્યાર સુધીના ટોપિક ભણ્યા ને એની અંદરથી બે બહુ મહત્વપૂર્ણ પ્રશ્નોની આપણે ચર્ચા કરી શકીએ છીએ. એક તો પ્રાણીઓમાં આહાર જાળ સમજાવ, ટૂંક નોંધ તરીકે, અથવા તો માત્ર આહાર જાળ વિશે નોંધ લખો, આવો પ્રશ્ન પૂછી શકાય, જેની વેલ્યુ 2 માર્કની છે. આ ઉપરાંત જૈવિક વિશાલન એટલે શું એની પણ સમજૂતી પરીક્ષાની અંદર પૂછી શકાય, એનો પણ 2 માર્કની અંદર સમજાઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ અહીંયા અત્યાર સુધીમાં આપણે જે જુદા જુદા ટોપિક ભણ્યા એ દરેક ટોપિક કોઈને કોઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા હતા. હવે આપણે થોડીક એની અલગ ચર્ચા કરીએ, થોડુંક આપણે પર્યાવરણ તરફ આગળ વધીએ, પર્યાવરણના વિવિધ અજૈવિક પ્રકારના ઘટકોની થોડી ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ શરૂ કરીએ એ પહેલાં તમને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. સપ્ટેમ્બર મહિનાની અંદર ઘણા બધા યાદગાર દિવસો આવે છે અને આ યાદગાર દિવસોની અંદર એક વૈજ્ઞાનિક ઘટનાને સાંકળતો પણ દિવસ છે, 16મી સપ્ટેમ્બર. આ 16મી સપ્ટેમ્બરને આપણે ઓઝોન ડે અથવા તો ઓઝોન દિવસ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે હું આ ઓઝોન શબ્દ વાપરું છું તો ઓઝોન ડે અથવા તો ઓઝોન શું છે, શા માટે ઓઝોન ડેની ઉજવણી કરવામાં આવે છે? બિલકુલ નિવસન તંત્ર ઉપરથી પર્યાવરણને સાંકળતા અન્ય એક અલગ જ પ્રકારના ટોપિક ઉપર આપણે પ્રયાણ કર્યું છે. ચોક્કસ આપણા પાઠના રિલેટેડ છે એટલે જ આપણે એની ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલાં ઓઝોન એ શું છે એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઓઝોન એ ઓક્સિજન પરમાણુની, ઓક્સિજનના અણુની જ્યારે ઓક્સિજન પરમાણુ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે ઓઝોન વાયુની રચના થાય છે. ઓક્સિજનનો અણુ એટલે O2 અને ઓક્સિજનનો પરમાણુ એટલે O. O2 + O will gives O3. તો ઓઝોનનું જે અણુસૂત્ર છે એ O3 છે. આ ઓઝોનનું સ્તર વાતાવરણમાં આપણને ક્યાં જોવા મળે છે? તો પૃથ્વીના જુદા જુદા જે સ્તરો છે, દરિયાની સપાટીથી જેમ જેમ ઊંચાઈ પર જઈએ તો 10 થી 12 કિલોમીટર વિસ્તાર જે છે ઊંચાઈ ઉપર જતા એને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને 12 થી 15 કિલોમીટરથી અપ ટુ 49 કિલોમીટર એટલે કે લગભગ 49 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એને સ્ટ્રેટોસ્ફિયર તરીકેનું આવરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટ્રેટોસ્ફિયરના આવરણની અંદર 15 કિલોમીટરથી લઈને 25 કિલોમીટર સુધીનું જે સ્તર છે એ આવરણ, સ્ટ્રેટોસ્ફિયરના જ આવરણની અંદર એમાં ઓઝોન સ્તર સમાયેલું છે. આ ઓઝોન સ્તર શા માટે એનું મહત્વ આટલું બધું વધારે છે, શા માટે એની આપણે આટલી બધી ચર્ચા કરીએ છીએ? તો મિત્રો, આ ઓઝોન સ્તર જે છે સૂર્યપ્રકાશમાંથી આવતા અથવા તો સૂર્યની અંદરથી આવતા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને પોતાનામાં શોષી લે છે અને એને પૃથ્વી સુધી પહોંચતા અટકાવવાનું કાર્ય કરે છે. આપણને પ્રશ્ન થાય એનાથી શું ફરક પડે?
કિરણો છે તો શોષાતા હશે. કિરણો જમીન ઉપર આવે તો શું ફરક પડવાનો છે? સૂર્યના લાખો અબજો કિરણો પૃથ્વી સુધી પહોંચે છે, એનાથી આપણને શું ફરક પડે છે? વિદ્યાર્થી મિત્રો, સૂર્યના બીજા કિરણો અને અલ્ટ્રાવાયોલેટ કિરણો બંનેની અંદર ઉર્જાનો ઘણો ફરક છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ સજીવ સૃષ્ટિને ઘણા નુકસાનકારક છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જો ઓઝોનનું સ્તર ઓળંગીને, અથવા તો માની લો કે ઓઝોનનું સ્તર નથી અને સૂર્યમાંથી જો સીધે સીધા પૃથ્વી ઉપર આવે છે, તો આપણે જેટલો શાંતિથી આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, એટલા પ્રમાણમાં આપણને આ વનસ્પતિમાંથી ખોરાક મળવા પાત્ર બની શકે નહીં કદાચ. સજીવ સૃષ્ટિ જે આરામથી સરળતાથી રહી છે એ કદાચ એટલી આરામથી રહી શકે નહીં, કારણ આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એની ઘાતક અસર સજીવ સૃષ્ટિ ઉપર વર્તાય છે. જો એની સીધી વનસ્પતિ ઉપર એની અસર થાય તો વનસ્પતિનો પાકને ઘણું મોટું નુકસાન થવાની સંભાવના છે. બીજી ભાષામાં આપણે શુદ્ધ આપણી વ્યવહારિક ભાષામાં કહીએ, ખેડૂતની ભાષામાં કહીએ તો પાક ઊભો બળી જાય અથવા તો પાક સુકાઈ જાય અને આપણને વનસ્પતિ પૂરતી માત્રામાં મળવાપાત્ર રહેતું નથી. જો કોઈ સજીવની અથવા તો મનુષ્યની ચામડીની ઉપર એની અસર થાય તો એની ચામડીના માટે પણ એ ખૂબ જ દાહક અસર ઉપજાવે છે અને આ અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરથી ચામડીનું કેન્સર જેવા રોગો પણ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. હવે પ્રશ્ન થાય, તો ઓઝોન સ્તર શું કામ કરે છે? ઓઝોન સ્તર કશું જ નહીં, માત્ર ને માત્ર આ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પોતાનામાં શોષી લેવાનું કાર્ય કરે છે, જેના કારણે પૃથ્વીની સપાટી સુધી આ ઘાતક વિકિરણો પહોંચતા નથી અને ઘાતક વિકિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી એટલે એના કારણે સજીવ સૃષ્ટિનું આ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઓઝોન વાયુનું મહત્વ. હવે આ ઓઝોન વાયુ અત્યારે પોતે જ એ ખતરામાં છે, એટલે કે ડેન્જર ઝોનમાં છે. કઈ રીતે, શા માટે? ઓબ્વિયસલી એના માટે પણ તમારા મારા જેવા અનેક મનુષ્યો અથવા તો આપણી મનુષ્યલક્ષી પ્રવૃત્તિઓ જવાબદાર છે. ઉપરથી તો ઓઝોન સ્તરને કોઈ નુકસાન નથી થતું. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં એટલી ક્ષમતા નથી કે તે ઉપરથી ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે, પણ આ ઓઝોનના સ્તરને જે નુકસાન પહોંચી રહ્યું છે ને એ નીચેથી પહોંચી રહ્યું છે. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જે તમારા મારા જેવા અનેક અસંખ્ય પ્રકારના મનુષ્યોનો વસવાટ છે, એ મનુષ્યો એને નુકસાન પહોંચાડી રહ્યા છે. કઈ રીતે? તો આપણી કેટલીય એવી ઔદ્યોગિક પ્રગતિની ભૂખ છે અથવા તો ઔદ્યોગિક પ્રગતિની જે ઝંખના છે, એના કારણે આપણે નવા નવા પ્રકારના રાસાયણિક ઉદ્યોગો, વિદ્યુતના રિલેટેડ ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સના રિલેટેડ ઉદ્યોગો વગેરેની સ્થાપના કરતા જઈએ છીએ અને એના માટે આપણે એવા ઘટકોનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી જાણે અજાણે પણ તમારા અને મારા જેવા લોકોથી પર્યાવરણ પ્રદૂષિત થતું જાય છે અને આ પર્યાવરણમાંથી જે કેટલાક ઝેરી ઘટકો અથવા તો ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે, એ વાયુઓ ધીરે ધીરે ઉપરની તરફ વાતાવરણમાં પ્રયાણ કરે છે અને ધીરે ધીરે એ ઓઝોનના સ્તરને નીચેથી એ છિદ્ર પાડતા જાય છે. મતલબ ઓઝોનના સ્તરનું ખવાણ થતું જાય છે. ઓઝોનના સ્તરનું બીજી ભાષામાં કહીએ તો આવા વિવિધ પ્રકારના ઘટકોથી નુકસાન થાય છે. એટલે નીચેથી ઓઝોનનું સ્તર પોલું થતું જાય છે, એટલે ઉપરથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એના આવવાનો માર્ગ સરળ બનતો જાય છે. હવે આ ઘટના સર્જાવા માટે સૌથી વધારે પૃથ્વી ઉપર મનુષ્યની કોઈ પ્રવૃત્તિ અસરકારક હોય તો મનુષ્યએ સંશોધિત કરેલા એર કન્ડિશનર અને રેફ્રિજરેશન એટલે કે ફ્રીજ અને એસી, આ બંનેની અંદર મોટે ભાગે અને એમાં પણ ખાસ કરીને એર કન્ડિશનની અંદર CFC ક્લોરોફ્લોરોકાર્બન આ નામનો વાયુ વપરાતો હતો. આ જે CFC જે વપરાતો હતો એની અંદરથી જે ક્લોરીનનો એક પરમાણુ જે ઉત્પન્ન થાય ને, એ ક્લોરીનનો એક પરમાણુ 1,00,000 ઓઝોનના અણુઓના વિઘટન માટે જવાબદાર છે. એટલે તમે વિચાર કરો કે આજે વિશ્વમાં એર કન્ડિશનનો ઉપયોગ કેટલી બધી જગ્યાએ થાય છે.
તમારા મારા ઘરની અંદર, તમારી મારી ઓફિસની અંદર, અથવા તો તમારા પિતા જે જગ્યાએ ઓફિસમાં કામ કરતા હશે, અથવા તો આપણે બહાર ક્યારેક એમને આંટો મારવા પણ જઈશું ને કોઈ મોટા બિલ્ડિંગ તરફ નજર કરીશું ને તો કદાચ દરેક ઘરમાં એર કન્ડિશનર હશે. દરેક ઓફિસીસની અંદર એકથી વધારે એર કન્ડિશનર જોવા મળે છે. દરેક વર્ગની અંદર મોટે ભાગે હવે ફ્રીજ તો જોવા મળે છે. અને એની અંદર જે આ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે, આ ક્લોરીન વાયુ ઓઝોનના સ્તરના નુકસાન માટે સૌથી પ્રબળ જવાબદાર છે. કારણ કે એક ક્લોરીન વાયુનો પરમાણુ 1,00,000 ઓઝોનના અણુનું સરળતાથી વિઘટન કરી નાખે છે. અને આ જે વિઘટન કરે છે એ વિઘટનના કારણે ધીરે ધીરે આ જે ઓઝોનનું સ્તર જે છે એ નુકસાન પામતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વૈજ્ઞાનિકોએ આ ઓઝોનના સ્તરની અંદર જે નુકસાનની અસર જોઈ એ 1980ની સાલની આસપાસ જોઈ. ત્યાર પછી બીજા 5 વર્ષની અંદર જ્યારે એમણે જોયું તો અવલોકન ખરેખર ખૂબ ભયાવહ હતું, ખૂબ નુકસાન ડરાવી નાખે એવું હતું. કારણ 1980માં જે જગ્યાએ નાનું ઓઝોન છિદ્ર હતું ત્યાં આગળ 1985માં એ છિદ્ર અનેક ગણું મોટું થતું હતું. અને ત્યાર પછી વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ પર આવ્યા કે ચોક્કસ કેટલીક માનવીય ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે આ ઓઝોન સ્તરને નુકસાન પહોંચી રહ્યું છે. આપણે આ ઓઝોન સ્તરને બચાવવા માટે ઘણા બધા જાગૃતિ અભિયાનો ચલાયા. એ જાગૃતિ અભિયાનો પૈકીનું એક અભિયાન એટલે 16મી સપ્ટેમ્બરનો દિવસ ઓઝોન દિવસ છે, એની આપણે ઉજવણી કરીએ છીએ. તો આ થઈ ઓઝોનની વાત. ઓઝોનની જાળવણી કેવી રીતે કરવામાં આવે? ઓઝોનની જાળવણી વિદ્યાર્થી મિત્રો, આજે દુનિયાભરમાં મોટા ભાગના દેશોની અંદર CFC વાયુનો ઉપયોગ કરવા ઉપર જે તે દેશોની સરકારે પ્રતિબંધ આપી દીધો છે. વાતાવરણની અંદર જે અતિશય પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ પ્રદૂષણની ઉપર કંટ્રોલ કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, NGT અથવા તો એન્વાયરમેન્ટ સાયન્સ વગેરે જેવા ઘણા બધા એકમો સ્થાપિત થઈ ચૂકેલા છે કે જે આ બધી વસ્તુઓનું માપન યોગ્ય રીતે કરે છે. અને એના માટે કયા પ્રકારના પ્રિકોશન લેવા, કેવા પ્રકારની જાળવણી કરી, એ ઔદ્યોગિક એકમોના જે તે યુનિટ ચલાવતા અધિકૃત વ્યક્તિઓ છે એ લોકોને એમના વિશે માહિતગાર કરે છે. અને ઘણી વખત એ મર્યાદાની બહાર એમના યુનિટમાંથી અથવા તો એમના ફેક્ટરીમાંથી કે કારખાનામાંથી જો વધુ પડતા પ્રદૂષિત વાયુઓ મુક્ત થાય તો તેઓને ચોક્કસ તેમના પ્રત્યે દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે. જેના કારણે આજે વિદ્યાર્થી મિત્રો, વિશ્વની અંદર તમે ઓલ્ટરનેટ અવારનવાર જો તમે ન્યૂઝપેપર વાંચતા હશો તો ભારતના ઔદ્યોગિક શહેરો દિલ્હી, મુંબઈ, કલકત્તા, ગુજરાતની અંદર અમદાવાદ, આ બધા જે શહેરો છે ને ઔદ્યોગિક રીતે બહુ આગળ પડતા છે, બેંગ્લોર, હૈદરાબાદ, પણ આ બધા શહેરોની અંદર ઔદ્યોગિક એકમોની સાથે સાથે વાહન વ્યવહારના કારણે પણ અતિશય પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. ઉત્તર પ્રદેશના નોઈડાની અંદર તો પ્રદૂષણની માત્રાએ માજા મૂકી દીધી છે. ત્યાં આગળ સામાન્ય દિવસોમાં પણ કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર સરળતાથી ફરી શકતો નથી. દિલ્હી ભારત દેશનું કેપિટલ છે, મહત્તમ વસ્તી અને મહત્તમ ઔદ્યોગિક એકમો ધરાવતું એ રાજ્ય છે અથવા તો એ પ્રદેશ છે. ત્યાં આગળ પણ આજે પ્રદૂષણની માત્રા સતત વધી રહી છે. આજે વિશ્વના કદાચ 10 પ્રદૂષિત શહેરોની વાત જો ગણવામાં આવે તો કદાચ ભારતના 2 કે 3 શહેર એમાં ટોપ 10માં આવતા હોય છે. તો આ બધી વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક આપણું જે નિવસન તંત્ર જે છે ને એ નિવસન તંત્રની ઉપર ઘાતક અસર વર્તાવવા માટે પૂરતું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઓઝોનની વાત. હવે વિદ્યાર્થી મિત્રો, એક એવો ટોપિક કે જેની આપણી આસપાસમાં જ આપણે દરરોજ જોતા હોઈએ છીએ, કચરો. કચરો એટલે શું? કચરાની કોઈ વ્યાખ્યા ના હોય ના, કચરાની પણ કોઈ વ્યાખ્યા હોય છે. કચરો એટલે જે વસ્તુ બિન ઉપયોગી, બિન કાર્યરત છે એને કચરો કહેવાય. યસ, પણ મારા માટે જે વસ્તુ ઉપયોગી નથી, સંભવ છે કે એ વસ્તુ તમારા માટે કામની હોય,
અને તમારા માટે જે વસ્તુ ઉપયોગી નથી એક શક્ય છે કે મારા માટે કાર્યરત હોય. એટલે એવી એ દરેક વસ્તુ કે જે કોઈ પણ પ્રકારના સજીવો માટે ઉપયોગમાં આવી શકે તેમ ન હોય તો તેને આપણે કચરા તરીકે ઓળખીએ છીએ. આ કચરો મુખ્યત્વે બે પ્રકારનો કચરો છે. એક જૈવિક રીતે વિઘટન પામી શકે એવો કચરો અને એક જૈવિક રીતે અવિઘટન પામે તેવા પ્રકારનો કચરો. જૈવિક રીતે વિઘટન પામે એવા કચરાની આપણે પહેલા વાત કરીએ તો જૈવિક રીતે સરળતાથી વિઘટન પામી શકે એવો કચરો એટલે કયો? વિદ્યાર્થી મિત્રો, તમારા અને મારા ઘરના કિચનની અંદર અથવા તો રસોડાની અંદર જે શાકભાજી કે ફળ ફળાદીના જે છોતરા છે, આ બધી જે વસ્તુઓ છે ને, આ બધી વસ્તુ એવી છે કે જેનું સરળતાથી ગણતરીની કેટલીક મિનિટો કે કેટલીક ક્ષણોમાં વિઘટન થઈ જાય છે. શાકભાજીના છોતરા હશે કે ફળફળાદીના જે છોતરા હશે એને આપણે ક્યાંય પણ નાખીશું તો એનો અન્ય પ્રાણીઓ, ગાય ભેંસ વગેરે જેવા પ્રાણીઓ કે બકરી જેવા પ્રાણીઓ સરળતાથી પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કાગળનો ઉપયોગ તો કાગળ પણ સરળતાથી વિઘટન પામી શકે એવી વસ્તુ છે. નકામા કાગળ એ કચરો કહેવાય. એને આપણે ગમે ત્યાં ફેંકી દઈશું તો જમીનમાં દટાઈને પણ થોડા સમય પછી એ કાગળ કદાચ અસ્તિત્વ નહીં ધરાવે, અથવા તો એ કાગળ અન્ય કોઈ પ્રાણી સરળતાથી ખાઈ જશે, એનું વિઘટન થઈ ગયું. તો આ બધો એવો કચરો છે કે જે જૈવિક રીતે વિઘટનીય કચરો છે. એનું સરળતાથી ગણતરીની મિનિટો કે ક્ષણોમાં કે કેટલાક કલાકોમાં સરળતાથી વિઘટન કરી શકાય છે, જે બહુ નુકસાનકારક નથી. પરંતુ જૈવિક અવિઘટનીય કચરો એવો ભાગ કે જે તમારી આસપાસ મહત્તમ આપણે યુઝ કરીએ છીએ અને એ વસ્તુ નકામી થયા પછી આપણે એને ફેંકી દઈએ છીએ, જેનું વિઘટન સરળતાથી શક્ય નથી. ધારો કે પ્લાસ્ટિકની એક નાની બેગ અથવા તો થેલી અથવા તો કોથળી જેને આપણે કહીએ છીએ, વિદ્યાર્થી મિત્રો, એને માત્ર 8 કે 10 લાખ વર્ષ જ લાગે છે વિઘટન પામતા. હું ફરી એક વખત બોલું છું, હું જે આંકડો બોલ્યો છું એ આંકડો હું ફરી એક વખત રિપીટ કરું છું કે પ્લાસ્ટિકની એક નાની અમથી જે બેગ છે, કોથળી જેને આપણે કહીએ છીએ, એને જમીનમાં જો તમે દાટી દો તો એનું સંપૂર્ણ વિઘટન થતાં 8 થી 10 લાખ વર્ષ જેટલો સમયગાળો લાગે છે. મતલબ બીજી ભાષામાં એવું કહી શકાય કે એનું વિઘટન શક્ય બનતું નથી. કાચ, આવા પદાર્થો પણ અવિઘટનીય પદાર્થો છે. તો આવા પદાર્થોનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. આવા બધા પદાર્થોનો યોગ્ય ઔદ્યોગિક રીતે નિકાલ કરવામાં આવે છે. અથવા તો ઘણી વખત આવી બધી વસ્તુઓનો ઉપયોગ અન્ય વસ્તુઓની બનાવટમાં પણ કરવામાં આવે છે. રંગબેરંગી કાચ હોય તો રંગબેરંગી કાચમાંથી તમે ઘણા બધા ડેકોરેટિવ પદાર્થો બનાવી શકો છો અને એનો ઉપયોગ તમે ઘરમાં શોપીસ માટે પણ કરી શકો છો. તમે એ વસ્તુને ફેંકી દેશો તો એ ચોક્કસપણે કચરો થઈ જશે, પણ જો તમે એ વસ્તુનો ઉપયોગ યોગ્ય માત્રાની અંદર કરશો તો નિશ્ચિત રીતે એ વસ્તુને તમે એક બહુ સારી રીતે તૈયાર કરી શકશો, એક શોપીસ તરીકે પણ તૈયાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણા આ પાઠનો અંતિમ ટોપિક હતો, કચરો અને કચરાના પ્રકારો. આ પ્રશ્ન પણ 2 માર્કમાં પરીક્ષામાં પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ 15મા નંબરનું લેસન પણ અહીંયા પૂરું થાય છે. હું અપેક્ષા રાખું છું કે આપ દરેકની પાસે ટેક્સ્ટબુક અવેલેબલ હશે, રેફરન્સ મટીરિયલ અવેલેબલ હશે અને તમે એ પ્રકારે એ પુસ્તકનો અભ્યાસ પણ કરતા હશો. મારા વિડીયોને વારંવાર જોજો, દરેક ટોપિકને વારંવાર સમજવાનો પ્રયત્ન કરજો અને ક્યાંય પણ જો તમને સમજ ના પડે તો ચોક્કસ રીતે તમે મને મારું જે વિડીયો છે, વિડીયોના અંતે કોમેન્ટ છે, કોમેન્ટની અંદર તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકો છો. આપણે નિશ્ચિત રીતે તમારા લગભગ તમામ પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન પૂર્ણપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું એક નવા લેસન સાથે, એક નવી જ વાત સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હું તમને ચોક્કસ પ્રકારનો મહાવરો પણ, તમારા જે તે પ્રશ્નો છે એ મહાવરો પણ હું તમને જે તે સમય આપતો જઈશ, જે તે સમયે હું રિવિઝન પણ તમને મૂકતો જઈશ. સતત મારા વિડીયોનું અવલોકન કરતા રહેજો અને ઘરે રહીને ભણતા રહેજો. ભણશો, તમારી તબિયત પણ સાચવજો અને તમારા કુટુંબીજનોને પણ સાચવજો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.